હે સિટીમાં આવા તાજા બોર ન મળે. ઓ ભાઈ જો મસ્ત મસ્ત બોર આવી ગયા છે મમ્મીના હાથમાં. જો આવી જાઓ મિત્રો, બોર ખાવા જાઓ. કેવા મસ્ત મસ્ત બોર છે. ભલે ને પડતા ને બે જડી. હવે તને કાઈ ન લઈ દઉં. તું આવતો નથી ને હવે. હું આવ્યું છે તારા ખેતરમાં? મોઢામાં પાણી આવી ગયું. તો કેમ છો બધા? મજામાં ને? તો ધ શુભલો ગુજરાતી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે વાગી ગયા છે બપોરના 3 ને અટાણે હું છું વાડીએ, બરોબર. તો હમણાં 2-3 દિવસથી બ્લોગ આવ્યા નથી. હમણાં ઉત્તરાયણ હતી ને, તો હમણાં બીજી ચેનલમાં કામ કરતો હતો, તો એમાં બ્લોગ આવી ગયા છે. આમાં તો ભાઈ મેં 4 બ્લોગ નાખી દીધા છે, પણ એક વ્યૂ એ નથી આવ્યો બાપા. બહુ ભારે કરી હો ભાઈ, મારી ભેગી બહુ ભારે થઈ ગઈ છે. પણ હવે શું કરવું? અરે ઓલો કાંઈ કરવું નથી. આપણે છે ને બ્લોગ ચાલુ કરી દઈ, મહેનત કરતા રહી, બરોબર. હા, કામ કરશું તો ફળ મળશે, બાકી તો કાંઈ થવાનું જ નથી, બરોબર. હારું ઓલો આગળ વધી. તો સારું, ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી આપણે આગળનો બ્લોગ ચાલુ કરી દઈએ, બરોબર. હારું હાલો. જય હનુમાન દાદા. તો હાલો હવે ખેતરની અંદર જઈ અને જોઈ શેણા કેવા થયા છે, કારણ કે હું 5-6 દિવસથી ખેતરે આવ્યો નતો, બરોબર. તો સારું, ચાલો ખેતર જોઈ લઈ કેવું છે આપણું. તો જોઈ લો ભાઈ, આ થઈ ગયા આપણે મસ્ત શેણા, મસ્ત થઈ ગયા છે, બરોબર. અને તડકો મસ્ત જામ્યો છે. ટાઈટ તો નથી આજ, પણ તડકો બહુ છે આજ, બરોબર. તો હર ઓલો ઝૂંપડી પાસે ફટોફટ વ્યા જાય. તો પૂગી ગયા છીએ આપણે ટાંકી પાસે, બરોબર. તો ટાંકી છે અડધી ભરી છે, બરોબર. જો મામા છે ઠંડુ ઠંડુ પાણી. જો બાપા રે બાપ, બહુ ઠંડુ પાણી છે. જોઈ લો ભાઈ. અને આ બાજુના શેણા જો કેવા મસ્ત શેણા થઈ ગયા છે આપણી ખેતરે. જોવો તમે, આ રહ્યા આપણા શેણા. જો છે ને મસ્ત શેણા. હા, મસ્ત શેણા જોઈ લઈ. પોપટા બોપટા એવા છે કે નહીં? હજી તો કઈ લાગતું નથી. ના ના, અહીંયા પોપટા આવી ગયા છે. જો છે ને નાના નાના પોપટા આવી ગયા છે મસ્ત. અને જો ફૂલ કેવા મસ્ત આવી ગયા, પર્પલ કલરના. જોઈ લો, હે ને મસ્ત શેણા. અને તડકોય છે. અને જો આજ તો આપણા ખેતરે લાઇટ પણ છે. જુઓ, તો જગાભાઈ તો અટાણે ખેતરે નથી. જગાભાઈ આપણે ભાગ્યા છે, તો તમને બધાને ખબર છે. જગાભાઈ ગયા છે ક્યાંક કામે, બરોબર. અને આજ તો ભાઈ આપણે એકલા છીએ ખેતરે. જોઈએ આપણે શું કરી છીએ અહીંયા બેઠા બેઠા. અને આ રહ્યું આપણું ઝટકા મશીન. જો કટકટ કટકટ કરે રાખે અવાજ ધીરો ધીરો. અને આપણે બેઠા બેઠા સાંભળે રાખી. જુઓ, તડકો છે તો ક્યાંય જવું નથી. ઘડી કાંઈ બેસી જાય, વિરામ કરી લઈ, બરોબર. જો તો મિત્રો જોવો ભાઈ, મસ્ત ઝૂલા ઝૂલું છું ભાઈ અહીંયા વાડીએ. મજા આવે છે ભાઈ, મસ્ત પવન આવે છે, પણ કંટાળો આવે છે, કારણ કે હું એકલો છું. તો હવે તો હારો હાલો મિત્રો, હવે ઘરે જઈને તમને બધાને મળું, બરોબર. કારણ કે હવે અહીંયા તો હું એકલો છું ને, મને કંટાળો આવે છે. હવે હાલો ઘરે જઈને મળું. અને મારા ફોનમાં હવે ચાર્જિંગ એ નથી, થોડોક ચાર્જ કરી લઉં ઘરે જઈને. અને હાલો ઘરે જઈને આપણે બ્લોગ બનાવશું મસ્ત મસ્ત. હાલો ઘર ભેગા થઈ જાય વહેલા. તો મિત્રો ઘરે પહોંચી ગયા સવી, અને ચાર્જિંગમાં ફોન લગાડી દીધો. અટાણે ફોન થઈ ગયો મસ્ત ચાર્જ. અને હું નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો, બરોબર. તો જોવો મિત્રો, અહીં સુધી સીતાફળ આવી ગયા છે અમારા ઘેરે. જોવો તો અહીંયા સીતાફળ છે, અહીંયા છે. પછી જો હમણાં ક્યાંક દેખાડું તું 2 સીતાફળ તો અહીંયા છે. જો અહીંયા કેટલા સીતાફળ આવી ગયા, જો તો ખરી. ને અહીંયા કેટલા, અહીંયા ઉપર તમે જોવો, અહીંયા સીતાફળ. અહીંયા જોતો ખરી કેટલા સીતાફળ આ વખતે આવ્યા છે. જો અહીંયા એક લટકે, જોતો ખરી. મતલબ સીતાફળ તો જાજા આવ્યા ને, શેરડી એટલી વધી છે. જુઓ, ખીર આટું લઈ આવ્યા હતા ખાવા, પણ એટલી વધી છે. હવે આનું ખાઈ જ જાઉં ને, આનું શું કરશું હવે. પણ હવે છે ને ફોલાતી નથી, દાંત દુખે છે. બહુ શેરડી ખાધી એટલે છે ને દાંત મળ્યા છે, દુખવા આવે. એટલે એવું કાંઈ છે. અટાણે વાગી ગયા છે બપોરના 5:30 જેવું થઈ ગયું છે. અને મમ્મી બનાવે છે મસ્ત ગરમ ગરમ ચા. તો કેમ છે મમ્મી, તમને મજામાં? આવી જાવ બધા ચા પીવા. પેલા બનાવો તો ખરી, પછી એમ બધા આવી. હમણાં ઉકળી જશે, એને વાર નહીં લાગે. સગડી ઉપર ચા બનતા વાર ન લાગે. નહીં તો ખાંડ બાંડ નાખીને મસ્ત એલસી વાળી બનાવજો. એલસી મોંઘી કેટલી છે ખબર પડે? એલસી વાળી ના બહુ થાય. તો આવી ગયું છે દૂધ અને આરી એલસી. હો ભાઈ, આમાં ભલે એલસી મોંઘી રહી, પણ અમારે ઘરે નીકળી જાય 100 ગ્રામ. લઈ આવજે પાછી એલસી વાળી. કેટલી કિલો? કેટલી કિલો લઈ આવું? કિલો એલસી કિલો કેટલાની આવે એ ખબર પડે છે પેલા? કેટલાની મને નથી ખબર. તો કાંઈ નહીં, વાપરો મજા કરો. આવી જાઓ ભાઈ બધા ચા પીવા. હવે મમ્મી મારી માટે કીવી સુધારે છે, બરોબર. કીવી ખાવાનું મન છું, મેં કીધું કીવી તો દે ભાઈ, સુધારી દે ની. સુધારી દે છે મમ્મી.
એક દી આગા પાછું કરી નાખી તાર પાણીનો વારો હોય ને શું ભલા આવી જાઓ કીવી ખાવા લ્યો પડી ગઈ આવી જાઓ કીવી ખાવા હે તો મિત્રો અમારી BMW ને બહાર કાઢી લીધી છે અને હું ને મમ્મી જાય છે અટાણે ખેતરે કારણ કે ઘરે આવતો તો કંટાળો મેં મમ્મીને કીધું હાલ વાડીએ ચક્કર મારતા આઈ 4 વ્હીલ લઈને કાં મમ્મી અમારા ગામના ભાઈ જો જામફળ સરસ વેચે છે મોટા મોટા જો અહીંયા જામફળ વેચે મોટા મોટા જો કોઈને લેવા હોય તો તમે લઈ શકો છો બહુ સરસ હોય છે અમારું ગામ અમારી ગામની ભેંસો જો ઘરે જાય છે અત્યારે અમે વાડીએ જાય છે ને બધા ઘેરે આવે છે અમે વાડીએ છીએ અમે અટાણે ઊંધું કામ કરીએ છીએ કા ઘરે આવવાના ટાઈમે વાડીએ જઈએ વાહ અમારા વાડીનો રસ્તો જો નકરું જંગલ જંગલ છે ચારે બાજુના બોરડીઓ જો કેવી બોરડી છે ઓ હોય ઓહો હો હો ઓહો હો હો બોર તો જો કેવા છે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું પાછો ખેતરે મેં તો ખેતરેથી ને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો પણ પાછો મમ્મી ભેગો આવી ગયો છું વાડીએ મમ્મી તો છે ને ભાઈ બોયડી બાળીને એટલી ગાંડી થઈ જાય ને બોર એટલા ભાવે ને એટલા પ્રિય છે એની વસ્તુ બોર ઈ આવા દેશી બોર હોય ને વાડી એટલે છે ને ડરતા જ બોર વીણમાં વહી જાય ગાડીમાં જો ડાયરેક્ટ ઉતરતા હોય બોર વીણમાં વહી ગઈ છે જો કાચા હજી જ મમ્મી કાચા બોર છે જોતો ખરી અરે અરે તો સારું ચાલો મિત્રો થોડોક બ્લોગ બનાવી અહીંયા કે કૃષ્ણબાઈ હે હાલો કૃષ્ણબાઈ એમ હાલો ટીટીઓ ની કદાચ અહીંયા છે તો એને ભેગી ઘડીક મસ્તું કરી ખબર હોય હાલો ઈ બટીઓ છે ને એમ પતંગ ને દોરો લઈ આવ્યો ને એની આટું તો પછી છે ને આ દેખાતો બંધ થઈ ગયો હવે તો ઉત્તરાયણ વહી ગઈ હવે આપણું કઈ કામ નથી એટલે ટીટીઓ છે ને ટીટિયાનું ક્યાંક કરું જવડાવો ઘડીક એને ખીજાવી હાલો હમણાં અહીંયા ટીટીઓ હોય તો સારું ઘડીક એને લબલબાવી હાલો સિટીમાં આવા તાજા બોર ન મળે ઓ ભાઈ જો મસ્ત મસ્ત બોર આવી ગયા છે મમ્મીના હાથમાં હવે મારા હાથમાં આવી ગયા હશે એ લાલે ફોન પડે જાય જો આવી જાઓ મિત્રો બોર ખાવા જાઓ કેવા મસ્ત મસ્ત બોર છે જુઓ તો ચાલો મિત્રો હવે પાછા જાય છે ખેતરની અંદર બરોબર હાલો તને તને ન લઈ દઉં હવે ભલે ને પડતા ને બે જડી હવે તને કાંઈ ન લઈ દઉં તું આવતો નથી ને હવે ન લઈ દઉં ને ન લઈ દઉં ન લઈ દઉં લઈ દઉં આ તો કેમ નથી આવતો ઘરે હે નહીં આવે એમ હે નહીં આવે ક્યારે આવે તને મેં શું કીધું તું કે તારે 10 દી ઘરે આવવાનું પડશે હાલ હાલ ઈ તો તારે ઘરે જ આવ્યો તો તું શું ખાશો શું કામ ખાશો ભીણા હેઠો ઉતર તો હાલ તો હાલ હેઠો ઉતર થાવ ટીટડો ટીટડો છો પણ તમારો ના જગાભાઈ તમને કઈ ખીજાતા નથી એમ નહીં જગાભાઈ તમને કઈ ખીજાતા નથી હા એ ભલે ને લઈ ગયો પણ તમને કઈ આ હું ડાગલો હે તમારે ટીટિયાને કઈ કહેતા નથી આને થોડો ખીજાવ ખીજાવ હા બગડ્યો છો ભાઈ હવે હવે હમણાં ઓળીને આવો જો પિચકારી બિસ્કારી આપણે કાંઈ લેવું નથી આયા નાયો આ ટીટીઓ કેટલા દિયા ના કેટલા દિયા નાય એમ નો નહીં તે મહિનો વિયો જાય નહીં કાલે નાયો કેરે નો નહીં તે મહિનો વિયો જાય હા સૈણા તારા થઈ ગયા તો ઘણો આવી ગયો હજી આગળ પાવું જ નથી નાનો છોકરો છો તું કઈ હાવ હાવ બગડો હાવ ટીટલા મેથી કોથમીર પાલક અને મૂળા આ વેલા હે ને ચલો મૂળાને કેટલી ટાઈમ લાગતો છે જગાભાઈ મૂળામાં કેટલી વાર લાગે શું આમ આ તો અને ટીટલો ટીટલો જે હોય મોઢામાં નાખ દે છેલ્લા હા ઓલો અપલખ ના વાંદરા જેવો છે હારું પણ અસાની પંજાવળી એવું બધું ખાય બધે કાસું ખાય કાસું હારું કહેવાય એક ભીંડો નહીં બીજું બધું તમે ગયા તા પડે બોલો ના ન ગયા આજે આ ના બહુ સારું છે એમ કે છે અમારી નાનું એવું છે હું આવ્યું તે તારા ખેતરમાં ગાજર ને કે ગાજર ને મૂળા તો પાણી પાછો ધાણા પાણી પાછ ને પછી આપણો બેન ભાગો વેસ્ટી ક્યાંક દે જાઓ ભાઈ 2-3 રૂપિયા જે આવે વાહ ટીટલા
તો મિત્રો આ ટીટલા છે ને નાનું એવું ખેતર બનાવ્યું છે એની હાટું, પણ એમાં એને મૂળા ને એવું વાવ્યું છે. પણ મેં ટીટલા નતાનથી કહી દીધું ભાઈ જે 2-3 રૂપિયા મળે મને દે છે. આપડા બેન ભાગ આવડો બેન ભાગો ટીટલા પાણી પાજે હો ભાઈ. ઈ તાર વળી જાય બધું બાત ટીટલા ટીટલા જગા ભાઈ તમે ફેમસ થઈ જાય હો વાડીએ તમે ટેમ્પો લઈને આવો. તો મિત્રો અમે જઈએ છીએ પાછા ઘરે ભાઈ. અમારે ઘડીક બેહવું હતું પણ આપણી ગાડી છે ને જો ઓલા પણ જ પડી છે. પછી આ લોકોને નડશે ભાઈ અમારી ગાડી જો જગાભાઈ ને એને અમે ઘડીક હનુમાન દાદા નોટે બેસીશું પછી નીકળીએ ઘર હાટું બરોબર. ગાડી થોડીક આમ લઈ લો ને પછી જાય. જો ચણા જો ટાણ મસ્ત પાઈ દીધા જો કાળા ભમ થઈ ગયા. ઉગશે તો મજા આવી જાય, સારો ભાવ આવી જાય ને. આ પણ અપલખણો ટીટીઓ આગળ લઈ લઉં પાછી ગાડી. અહીં કાંટા બહુ છે ને પાછળ પંચર પાડી દે. તો અમે જે મંદિરે બેઠા ને છે પપ્પા જો પાછા ટીટિયાને લઈને વી આવ્યો. એ ટીટિયા તું પાછો આવ્યો? હું લેવા આવ્યો? હે હું કામ આયા? તું હું કામ આયા ટીટલા? મેં તને પતંગ દીધી હતી ને. આમ મોઢું દેખાય. ટીટલા ને દેખ જ ટેપ આવડે. તો કેમ આવડે? આમ ટીટુ ભૂખ લાગી ને હમણાં ઘરે જઈને ચેવડો આપું ને તો તું ખાજે હો. ત્યાં ઓલી આવી જાય દક્ષિણ. એક દાણો ખાજે એટલે ઓલી આવી જાય. સેવડા મમરું ભૂંગળું બધું નોખું કરજે હો ટીટલા. મમરું ભૂંગળું બધું નોખું કરજે ને ખાજે. ઘેરે પૂગી ગયા ટીટલા. નાસ્તો તૈયાર, સેવડો ને 2 લાડવી તલની લાડવી. ખાવા મળો તને એમ કીધું મેં એક ખાવાનું. મમરું ખાવાનું, એક ભૂંગળું ખાવાનું, એમ ખાવાનું. તો મિત્રો મમ્મીએ મને બનાવી દીધા છે દાબેલા ચણા. થેન્ક યુ મમ્મી. જો મસ્ત જો મોઢામાં પાણી આવી ગયું. તો પેલા હું ખાઈ લઈ બરોબર. બહુ ભૂખ લાગી છે. થોડુંક મોડું થઈ ગયું આજે 11:30 જમવા બેઠા છે કારણ કે હું 8:30 સુઈ ગયો તો થોડું નાસ્તો કરીને. થોડુંક મોડું થઈ ગયું છે બરોબર. નરોલો જમી લઈ અને હું છે જમવામાં બતાવી દઈએ. તો મિત્રો આજે જમવામાં છે જો ભાખરી, પાપડ અને શું કહેવાય એને પંજાબી અથાણું, ખીચડો, પછી ઠંડી મસાલાની છાશ ને આનું શું શાક છે કેવું શાક કહેવાય લ્યા? હા બટેટા ગુવાર બટેટાનું શાક, પછી ગાજર છે લહણિયા, મૂળો અને ગાજર અને આ મરચાં. તો આવી જાઓ જમવા.